વાત કરીએ વલસાડની તો વલસાડના ભીલાડના વલસાડ અરાવતી પતિ જે છે તેણે પત્નીની હત્યા કરી છે। તેને ભીલાડના વલવાડામાં પતિએ પત્નીની હત્યા કરી છે। આડા સંબંધની શંકા રાખી નિર્મમ હત્યા કરવામાં આવી છે। આરોપી પતિ રવિકુમારની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જ્યાં ભીલાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે કે જ્યાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। દાંપત્ય જીવનમાં ઝઘડાનું જે કારણ છે એ ક્યાંક મોટી સ્વરૂપ ધારણ કરતું હોય છે। ત્યારે આવું જ બન્યું છે ભીલાડના વલવાડામાં કે જ્યાં એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી છે। ત્યારે આડા સંબંધની શંકા રાખી પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી છે। ત્યારે આરોપી પતિ રવિકુમારની આખરે પોલીસે ધરપકડ કરી છે, જ્યાં પતિ પત્ની વચ્ચે અવારનવાર કોઈને કોઈ કારણે ઝઘડા થતા હતા। ત્યારે વલસાડનો આ બનાવ છે, જ્યાં ભીલાડ પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે। ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારના વલવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે। 26મી નવેમ્બર 2024ના રોજ રાત્રે 10:30 થી 11:30ના સમયગાળામાં એક મહિલા પરમિલા દેવી છે, એની સાથે એના પતિએ ઘર કંકાસ બાબતે ઝઘડો કર્યો હતો। રવિકુમાર હંસરાજ શર્માએ રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘર કંકાસ થતાં એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુહાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી। વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને 108ને બોલાવી લીધેલી હતી। 108 દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને CHC પર મોકલવામાં આવ્યા હતા અને CHCથી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે 27મી તારીખે 7:30 વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હતો। જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા, એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે। ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે 10 વાગ્યાથી જ્યારે ઘર કંકાસ કરતા ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલું હિંસા બાબતે જે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે। જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ PM રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી। એના હેમરેજના કારણે આ પરમિલા દેવીનું અવસાન થયું છે। ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારના વલવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે। 26મી નવેમ્બર 2024ના રોજ રાત્રે 10:30 થી 11:30ના સમયગાળામાં એક મહિલા પરમિલા દેવી છે, એની